આ માટે અમે મીટિંગ રાખેલી હતી. ગટરનું પાણી બહુ ભરાતું હતું. જો પૂરી કાઢ્યું તાત્કાલિક ફટાફટ. આ માટે નીકળ્યા છીએ. બિલ્ડિંગ જોઈ, બિલ્ડિંગો મોટી મોટી બની રહી હે. અલગ અલગ જગ્યાએ જો આ બાજુ લીમડાના પાછળ દેખાય, પેલી દેખાય, પેલી બાજુ દેખાય, પેલી બાજુ દેખાય. બહુ બધી બિલ્ડિંગો બને. આ તો કેટલી મોટી બને છે. કેટલી મસ્ત બનાવી છે. કિશું મસ્ત કોક મને જોવા લઈ જાય હેડતી હેડતી. બહુ બધી હેડાડી હે. થાક એવો લાગે હો, જબરજસ્ત થાક લાગે હો. બહુ આટલું બધું કોઈ દિવસ હેડી નહીં હું, પણ કંટાળો આવે હેડતા હેડતા. કીધું જઈએ, થોડો ટાઈમ પાસે થાય, જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય, જમવાનું બનાવવાનો મજા આવે એવું હ. એટલે મને કે એક મસ્ત વહેતું પાણી હ, પછી પુલ છે ને એવું બધું હોય. તે મને કે હેડ જોવા જઈએ. તમે મારા હંગાત હેડો, હું તમને પણ બતાવું. જઈએ આપણે. કેવું લોકેશન લાગે જુઓ. ઓબાની કેરીઓ ખવડાવું તમને હો. મારા હંગાત હંગાત આવો. પહેલાં તો ઓબાની કેરીઓ જોઈએ. ઓમ વળગી, ઓમ કેરીઓ તો કેટલા કેરીઓ છે એ વળગી. જો કેરીઓ જુઓ, ખોટું નહીં કહેતી, સાચું જ કહું. કેરીઓ જુઓ છે એ વળગી. આચલ માટે એક બે કેરી લઈ જાઉં. ત્યાં ઓબા ઉપર કેરીઓ જુઓ. નીચે કીશું ખાસી પડી છે. આપણને કોઈ બોલાય ના, કોઈ નહીં. જે ઢગલે ઢગલા કેરીઓ વળગી હી. ત્યાં જુઓ કેરીઓ છે એ વળગી. જુઓ, ઓહો હો હો, આખા ઓબા ઉપર આટલી કેરી છે. જુઓ આખો ઓબો બતાવું. નાની નજર કરીને જોજો, કેરીઓ છે એ વળગી જોરદાર. ઓબો આવડો પણ કેરીઓ મારી બેટી જબરજસ્ત આવી હો. લઈ લઈએ કેરી, આચલ માટે લઈ લઈએ. મસ્ત કેરીઓ ભોય જ પડી છે. આપણે કોઈની ઓબા ઉપરથી તોડીને લેવાની જરૂર નહીં. કાચી કેરી જ જો તો ખાવી છે ને. ખોટું વળી કોઈને ગમે ના ગમે, કોઈ આપણને બોલવા આવે કે ભાઈ એમાં ઓબા ઉપરથી કેરી ચમ લો તમે, એવું આપણે નહીં કરવાનું. સારી સારી કેરીઓ લઈ જઈએ થોડી. આ રહી જો આખી મસ્ત કેરીઓ જ પડી. આ પોપટે પાડેલી હોય ને એ કેરીઓ જ છે. હારી હોય લેવાની, ના હારી હોય નહીં લેવાની. જો સારી જ છે ને કેરી. જીવો મસ્ત કેરીઓ. થોડી આચલ માટે કેરીઓ લઈ લઉં વેણી. જોયા થોડી લઈ લઉં અને પછી વિડીયો શૂટ કરું હો. તો ગાઈસ અમે શું કરવા આવ્યા હતા અને શું કરીને હેડ્યા જતા હતા જોવા માટે. પણ ઓબો જોઈ ગયા ને તે કેરીઓ જોવામાં, ફોટા પાડવામાં, વિડીયો શૂટ કરવામાં ના ગયા. પછી જઈશું કોઈ વાર, કાલ બાલ ગમે ત્યારે જઈશું. પછી કોઈ નક્કી નહીં, હવે ગમે ત્યારે જઈશું. બધું ક્રિશ કહેતો હતો ને ત્યાં જોવા. જો બિલ્ડિંગની લાઇટો કેટલી મસ્ત લાગે અમારા. આટલું મસ્ત દૂરથી તમે આવો ને તો આવી બિલ્ડિંગ લાગતી હોય અમારી. ગાઈસ હું આવી જઈશું ઘરે અને આ મોબાઈલ આપણે મૂકી દઈએ અને બનાવીએ ઇડલી સંભાર. જો દાળ વાસણ બહુ કાળા હોય, ગેસનો પ્રોબ્લેમ છે થોડો. દાળ મૂકી જવું ઉપર ફર્નિચર ચાલે છે જોવા માટે. ક્રિશનો ફોન આવે વચ્ચે. પછી આવીને બનાવવા માટે મૂકી દીધી છે 2 ડીશમાં. આ બાજુ ઇડલી બનાવો અને દાળ બફાઈ ગઈ છે. કેરીઓ ધોઈ મૂકી. આચલ સંભાર બનાવવાની બધી વસ્તુ તૈયાર કરે. ટોમેટું, બટાકું, ડુંગળી, લસણ એ બધું એમને કોમ આપી દીધું. હા, મારે આ કોમ થાય તાર જો એ સાઈડમાં મને હેલ્પ કરશે. શું सबकी हेल्प करती है तू? तो मुझे कोई हेल्प नहीं. आचल के હું सबकी हेल्प કરું છું, મને કોઈ હેલ્પ કરતું નથી. સુબેન તો મસ્ત સોફામાં બેઠા છે. ઉપર પંખો સરસ ફરે છે અને ટીવી અમે ચાલુ કરી નથી, ટીવી બંધ છે.
તૈયાર થાય બનો તાજો આપણે કોક ટીવીમાં કોક કાઢીએ શું આવે જોઈએ. અરે આટલો ટાઈમ હોય ને આપણે ફ્રી બેઠા ને તો ટીવીમાં કશું સારું નહીં આવતું ને. બસ જેઠાલાલ સિવાય કોઈ સારું આવતું જ નહીં. જેઠાલાલે એટલું નહીં મજા આવતી. ને ગુજરાતી સિરિયલો બધું કોઈ ભલી વાત નહીં હોતું. હવે અમારે એટલી તૈયારી જ છે હવે થઈ જવાની. જુઓ મસ્ત પોચી પોચી રૂ જેવી આપણે ઇડલી બનાવી છે જે સોફ્ટ હોય ને એકદમ સરસ. જુઓ ઇડલી તૈયાર થઈ ગઈ ને સંભાર જોઈએ ગરમ ગરમ છે. માનસીબેન સંભાર લઈ ગયા આયા તાતી હા બળી જઈ બળી બાપ ગરમ લાઈસ. જુઓ સંભાર જોઈને તમને ખાવાનો જીવ થઈ ગયો છે ગાઈસ. કેટલો મસ્ત સંભાર બન્યો છે. પાછો ઉપરથી સંભાર મસાલો નાખ્યો તો અંદર આવે જ છે પેકેટમાં. વખતની તો હજી બનવાની ચાલુ હોય. બધું તૈયાર થઈ જાય પછી જમવા બેસીએ. પહેલાં તમોને આપીને પછી અમે ખાઈશું. તો મારી જેમ કન સાઉથ ઇન્ડિયન રેસીપી વધારે ભાવે છે. મારી તો ફેવરેટ છે સાઉથ ઇન્ડિયન રેસીપી. ઢોસા, મેદુવડા, ઇડલી સંભાર આ બધું મારું ફેવરેટ છે. એટલે હું અવારનવાર બનાવતી જ હોઈશ ને મને આવડી ગયું છે બનાવતા. તો ભાઈ જુઓ આપણો ઇડલી સંભાર બનીને તૈયાર છે. અને એક વસ્તુ નહીં બનાવી મેં ટોપરાની ચટણી નહીં બનાવી કારણ કે મળતું નહોતું બધું. લ્યો તમને પહેલાં ખવડાવીએ પછી અમે ખાઈશું. જો મોઢું કરજે કરજે કર કે ચમ હવા નહીં કરતો. તો ગાઈસ આટલાથી વ્લોગને કરું છું એન્ડ.